ખૂબ આનંદ કરાયો. ઝાઝો સમય નહીં લઉં કેમ કે હજી ધવલભાઈ ઝાલા બાકી છે. નાની ઉંમરમાં ખૂબ મોટું નામ કર્યું, બહુ સારો ભજનીક. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અપેક્ષાબેનને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને ખાલી 10 મિનિટ લઈ લો પણ વાંધો ને, ભલે પડ્યો એ આતા. થેન્ક યુ. મને આવડી ગયો અંગ્રેજી. છોકરાઓ શીખવાડે. ખૂબ આનંદ કર્યો. હજી આનંદ કરવાનો બાકી છે. ખાલી તમારી વચ્ચે હું 10 મિનિટ લઈ, 10 મિનિટ પછી મારે ધવલભાઈને રાઉન્ડ આપવો છે. મને 2-3 ચીઠીઓ આવી હતી, હું લઈ લઉં. એ ભાઈનું કેવું છે, તમે પાણી પી લો. ચંદો, આપણે ધંધે આવ્યા છે. એ કેવી મજા આવે તમને ખબર છે. આટલા દિવસથી સમજી લો ને કે 20 દિવસે અમે બધા લગભગ 12 નીકળી ગયા છીએ ઘેરેથી, પણ આજ થાકોડો અહીંયા ઉતરો અમારો. મને ઠેઠ સુરતથી વાતો કરવા અહીંયા બોલાવ્યો છે. બધી વાતો તમે કરશો, તમે હું વાતો કરશું. હાથ બા બેઠેલા, સમજ્યા? બા 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 શબ્દ કેટલો મીઠો શબ્દ, વજન વાળો. એ બા, હા કે ના? ગાડી ફેરવવાની નથી ને? તો હું ભૂલી ગયો છું. ફરમાઈશ આવીશ. ક્યાં હતો? બા. બા શબ્દ મીઠો લાગે, પ્રકૃતિનો શબ્દ છે. બા ગામડામાં બોલાતો હોય. બા, એ બા. 1000 ફૂટનો શેઢો હોય, એમ 1000 ફૂટનો શેઢો. સાહેબ બેઠા છો ને? રેડિયા સાહેબ, બેહો બેહો, બધા બેહો. મારા પાયાના પથ્થરો છે એટલે હું કેમ ભૂલું એને. વિપુલભાઈ દિયોરા, અમારા હરેશભાઈ, પચ્છે ગામ ને બા. બા સૌ પ્રથમ પહેલી વખત જો રાધે રાધે કરતા શીખવાડ્યું હોય તો આપણી બાએ કાખમાં નાખીને, એ તમને કહો, એક કાખમાં નાખ્યું હોય, એક આંગળી હોય, 2 ધોડ્યા જતા હોય, એક વાહે આળોટતું આવતું હોય. ઈશ્વરની કૃપા હતી પહેલાં. હું અહીંથી જે બોલું એની જવાબદારી મારી, તમે જે સમજો એની જવાબદારી તમારી. સંયુક્ત કુટુંબ હતા એટલે માળખો જાજો હતો. ઈ બા રામજી મંદિરે લઈ જાય, અહીંયા સૌ પ્રથમ પહેલી વખત આપણને રાધે રાધે કરતા શીખવાડ્યું. રાધે રાધે રાધે. અને આપણે પાછા એવા હતા, રાધે રાધે રાધે, રાધે રાધે. એ શીખી ગયો. આ ચોથો પ્રોગ્રામ છે એની હારે. રાધે રાધે કરતા આપણી બાએ આપણને શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ કરતા આપણી બાએ શીખવાડ્યું. જય માતાજી સીતારામ કરતા આપણી બાએ શીખવાડ્યું. 2 હાથ જોડી નમસ્કાર કરતા આપણી બાએ આવી રીતે શીખવાડ્યું. ચરણામૃત લેતા માએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો બેટા, ડાબો હાથ નીચે, તુલસી પત્ર અને ગળ્યું દૂધ આવે, ઠાકરનું ધરેલું આંખે અડાડો બેટા. આ ચરણામૃત બાએ શીખવાડ્યું. આ કોણે શીખવાડ્યું એને ગોતો. નગારો વગાડતા બાપે શીખવાડ્યું. વગડે એ બધું બાપે શીખવાડ્યું. ધબિંગ ધબિંગ અવાજ આવો જોઈએ મારા દીકરો. અને નમસ્કાર કરતા બાએ શીખવાડ્યું. આપણે 30 વર્ષમાં આ ફિલ્મ આવ્યા ને એમાં ભૂલી ગયા આપણે બધું. મને માફ કરજો, કેમ કે આ ફિલ્મોને હું એટલા માટે કહું છું વારે વારે, કેમ કે એક સમય એવો હતો જૂના ગીતો આવતા હતા, એની મજા હતી. સંસ્કૃતિ સભરના ગીતો હતા.
મર્યાદાવાળા ગીતો હતા. જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. એ નીકળી પછી ટૂંકું કર્યું થોડુંક, કે વધારે જન્મ વેવાઈ જાય છે. 100 વર્ષનું કરો. 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા. ટૂંકું કરો કે હજી લાંબુ થાય છે. આવડા પછી નવા ગીત લેવા, સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो, કામે કોણ બાપો દા હે, ખવડાવશું હું આને. અને એમાંય જે નવી પેઢીએ દોટ મૂકી છે, પીઝા વાળી પેઢી, એને હાવ ટૂંકું કરી નાખ્યું, ઝલક દિખલા જા, બીજું કાંઈ નહીં, ઝલક જ દેખાડી લ્યો. નમસ્કાર કરતા આપણી બાએ આપણને શીખવાડ્યું, તો આપણે 30 વર્ષમાં થોડુંક ભૂલતા ગયા. ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે હોય, કપાળે ચાંદલો હોય, ગળામાં કંઠી હોય. ઘણી વખત એવું થાય, આપણે ચાંદલો કરીને કોક દીક નીકળે ને તો શું કે લા ભગતડાનો દીકરો થઈ ગયો લાગે, તું નુગરાનો દીકરો છો, તું ઈ કરીને ચાંદલો વાંધો હું છું. બધા એમ કે ભરત માડી માડી બેનું એ માં 8 વાગે શા ઘેરે પીવો? ના પીવો, સેવા હારી છે, પણ મૂંગા મોઢે ચા પીવાય, એની મજા છે. નમસ્કાર કરતા માએ શીખવાડ્યું. હા લઈ લો મારો વાલા, મારો ભાઈ ધવલ બાકી છે હજી, ભાઈ બધી રીતે બાકી છે. થઈ ગયું ધવલ, કંઈ થયું નથી થયું? 10 કામ ધારેલા છે. શ્રીફળને ચાંદલો ચોડીને 1.25 રૂપિયો 4 ચોકમાં મૂકજે, કાળા કૂતરાને ધોળી રોટલી ચડાવજે, તારા કામ થઈ જા. હા તો પણ લે, કૂતરાઓને રોટલા તો ના ખવા જોઈએ ને. નમસ્કાર કરતા ભૂલાઈ ગયો. હવે તો આપણે અમુક નમસ્કાર કરે છે ને, આમ કેવા નમસ્કાર કરે, હનુમાનજી મહારાજની ડેરી હોય, 2 વ્હીલ લઈને હાલ્યા જતા હોય, ટેટ જાણે હનુમાનજી મહારાજ હામું નો જાય, નાની ગાડીઓ ટેટ, મોટી ગાડીઓ. હનુમાનજી મહારાજ વિચાર કરે, મારો દીકરો મને પગે લાગવા આવ્યો છે, મારી હાજરી ભરવા આવ્યો હોય. આ ટેટ કરવાના નમસ્કાર અહીં સુધી આવી ગયા. તો હવે તો આપણે અંગ્રેજીમાં પેઢીઓ મોટી કરી છે. અંગ્રેજી આરે મને કાંઈ વાંધો નથી, અંગ્રેજી ભણાવવું જોઈએ, લખાવવું જોઈએ, બોલાવવું જોઈએ, પણ અંગ્રેજી પણું ન આવવું જોઈએ. આ અંગ્રેજી પણું આવી જાય ને ન્યા વાંધા. એ તો હાયલા જાય ને કહેતા જાય અંગ્રેજી વાળા, હો હાય હન્નુ નહીં, હનુમાન બાપા કે આને મોઢા ફેરવી નાખશે. હાય હન્નુ, ટૂંકું જ કરી નાખ્યું આ બધું. 30 વર્ષ પહેલા ભાઈ પાવણીને આવતો ને ભાભી પાસે જઈને આપણે એમ કે અમારા હાટ હું લાવ્યો, દાંતીઓ આપે, અત્તરની શીશી આપે, રૂમાલ આપે, મોજાની જોડે આપે. એની MRP હોય 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સડાવ્યા જ રાખો ને તમે, તમારે મોજું ઢીલું પડે જ નહીં. ગોઠણ સુધીના મોજા ઢીલું પડે તો પપડું વળીને ઘૂંટીએ પીડ્યું હોય, નીકળી ન જાતું. અને અત્યારે કોને કયા પ્રકારના મોજા નીકળે, મારો રામ ભલું કરે. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોટાડવાના જ આવે. એમાંય હમણાં હવે જુવાઈ ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લેન્થ. એમાંય ઓલા લોફરના બૂટ પહેર્યા હોય, આમ જોવો ને તેમ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઊભો. એટલે હવે તો કાંઈક ભળે એવું પહેરો, હવે સગવડતા વાળા છે, પેલા કાંઈ નહોતું. હાલો હે કેવું લાગે એક વસ્તુ આમ સહજ રીતે. સારું પહેરો. નકર આ ટી શર્ટના સંશોધન પુરુષો માટે થયા હતા, છતાંય બેનો પહેરે. અમે પણ પુરુષ નહીં, તમારે વળી પહેરો વાંધો નહીં. જીન્સનું સંશોધન પુરુષો માટે થયું હતું, અમે પણ પહેરો. ઢેલકાશબા બૂટ, ઢેલકાશબા જેવા બૂટ જોયો? ઢેલકાશબા જેવા બૂટ આવે, એ પુરુષોને પહેરવા, છતાંય બેનો અમે પહેરો. પણ પરંપરાનો અમારા બાપ દાદાનો એક લેંઘો હતો ધોળો, એને રહેવા દીધો હતો, એને એમ્બ્રોડરી કરીને પ્લાઝો કરી નાખ્યો. પણ લહણ ફોલતા શું કે ખબર, હે સંપાબેન તમારા ભાઈ ભાઈ કાંઈ વચ્ચે નહીં, તમે વધવા નહીં દો. બા શબ્દ પ્રકૃતિનો શબ્દ છે. પછી આવે બાપુજી. બા જેને પૂજે છે ઈ બાપુજી. બાપુજી એટલે બાપુજી હો. ફળિયામાં આમ ડેલીના ખાનામાં પગ મૂકે ને કદાચ ભગરી ભેં તમને કહું શીંગડું પસાડતી હોય ને ગમાઈને ખબર પડી જાય બાપુજી આવ્યા. ડબો એટલે
ફળિયામાં ખાડા કરતા બા કે તાર બાપુજી આવે છે ફટાફટ મૂકી દે વાહ ફાડી નાખશે અને ફાડીએ નાખતા વાહ હાથી આંકતા હોય ને 26ની જાળી આમ આંકતા હોય ને એમાં રાપ જરી કે આમ ઓળમાં ગઈ અને વાહેથી તમને કહું એક ખરપટું આવે ભાદરવા મહિનાની મકાઈ હોય આમ ઉપાડીને મૂળિયા હોતી દાબે મૂળિયું અહીંયા વાગે ડોડો અહીંયા વાગે ડબલ ડોઝની સરકાર તે દુનિયા આવી આવે છે બા અને બાપુજી બાપુજી એટલે બાપુજી બાપુજીની વ્યાખ્યા ન થાય બાપુજીનો અનુભવ થાય જેણે જેણે અનુભવ લીધા એને ખબર છે પછી નવું લાવ્યા મમ્મી અને પપ્પા હું 7મા ધોરણમાં ભણતો 10 ના પાસ સૌ હા તો પણ એમાં શું વાંધો જે હોય એવું કહેવામાં વાંધો હું 7મા ધોરણમાં અમારે સમાજ વિદ્યામાં ઇતિહાસમાં એવું ભણવામાં આવતું કે ઇજિપ્તના પિરામિડોમાંથી મમ્મીઓ નીકળી ગયું મમ્મીઓ એટલે મળદા પપ્પાનું સંશોધન થાય છે હજી કે પપ્પા શબ્દ આવ્યો ક્યાંથી પછી આ 400 રૂપિયાના ફિલ્મ જોયા ત્યાંથી નવું લાવ્યા મોમ ડેડ થીજી ગયેલું મરી ગયેલું આપણી ગુજરાતી ભાષા આવું કે હું તો અભણ છું હાલો પછેડીનો માણા શેઢાનો માણા મને લાંબી નથી ખબર પડતી પણ ગુજરાતી ભાષાંતર કદાચ આવું કે મોમ એટલે થીજી ગયેલું ડેડ એટલે મરી ગયેલું તો 4 વેદ લખાણા 6 શાસ્ત્રો લખાણા 18 પુરાણ લખાણા ઉપનિષદો લખાણા નીતિ શતકો લખાણા વૈરાગ્ય શતકો લખાણા છેલ્લે શિક્ષાપત્રી લખાણી કળયુગની બધી આગાહી ઋષિ મુનિઓ કહી હતી આ 2 શબ્દોની ક્યાંય આગાહી કરી મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંકતી એવું ક્યાંય ઊભું આપણે કર્યું આપણને નડશિયા સહજ રીતે હમણાં હાથ જ બા બેઠેલા બા હા પણ જો આવો તમારો 1.5 વર્ષનો પાડો હતો રણકી રણકીને મરી ગયો આમ જ રણકતો આપણે મેં બા જય શ્રી કૃષ્ણ શું છે કીધું બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો કોની કરવી આજ બધું હાજર છે એકાદી આ ઘા પાછી હોત ને બટા તો ફિલ્મ કરત આખી એક દાદા સાયકલ લઈને 7-12નો દાખલો કઢવા જતા તો સાયકલ પંખા વગરની સાયકલ તો ઘોડીએ નંબળે તો ઓલી દિવાલ આવે ને તો દિવાલે આમ સાયકલ ઠેરાવી ઠેરાવવું ગૂગલનો શબ્દ નથી તો આમથી વોચમેન કાકા ભાળી ગયા છે કે દાદા ઓય દાદા હા સાયકલ અહીંયાથી લઈ લો અહીંયા મોટા મોટા નેતાઓ આવતા હોય હા તો પણ ભલે ને આવે મેં તાળો મારી દીધું આમ હું બોલું એ સમજાય જ ખરું ને દાંત કાઢી લેવા જિંદગીમાં ચહેરા ઉપર સ્માઇલ રાખવી કરોડ રૂપિયાનો લગ્નમાં ખર્ચો કર્યો ને આખા લગ્નમાં મોટા બાએ ક્યાંય દાંત ન કાઢ્યા હોય તો આલ્બમ ભૂંડો લાગે જો આલ્બમમાં એક ફોટો જો ભૂંડો લાગતો હોય ખરાબ લાગતો હોય ઓકવર્ડ લાગતો હોય તો આ તો આખી જિંદગી છે ચહેરા ઉપર સ્માઇલ રાખો ન કરે નારાયણ ભલું કરે ભગવાન ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે એમ 73 માથે બાદ હું તમને દાંત કઢો તો સવારે 4 વાગે ઘેરે ગયો લગભગ તો નહીં જવા દઈ સવાર થશે અને ભલે થાય આજની હાજરી પૂરાઈ જાય આપણી બધાની ઘેરે હૂતો ને એમાં એમના દૂતો આવે ગીતા ઈદ કઈ ભાઈ નો કે એ ઈતા હા હાલો ક્યાં આખા ગામને બહુ તારીખો આપી તમારી તારીખ પાકી ગઈ અને જવું પડે બધાને જવાનું છે આજની તો કાલ નામ છે એનું નાશ છે ને હું ઉપર ગયો હોઉં કદાચ તો ન્યાય તમને ખબર છે ન્યાય લાયન હોય ચિત્રગુપ્તે તમને કહું એ ઇન્દ્રદેવને કહી દીધું મહેરબાની કરીને હવે શીઠીઓના વ્યવહાર રહેવા દો કાં એ કે શીઠીઓના વ્યવહારમાં મિની બજારમાં પૈસા નથી આવતા એ કે જીવ હેનો આવે લેપટોપ લઈ દો લેપટોપ લઈ દીધું એકલા પુગાતું નહોતું તો રંભાને એને કામે ચડાવી દીધા નાસવા કોદવાનું બંધ કરો 5,000 પગાર આપશું બે હોય એકલા પુગાવું જોઈએ ને રંભાન મેનકાન એમાંય અમરેલી જિલ્લાની લાઈન હોય રાજકોટ જિલ્લાની લાઈન હોય ભાવનગર જિલ્લાની લાઈન હોય ને હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઊભો હોય ન્યાય મરી જાવ 1-2 જણા ઊભા હોય ને પૂછતા હોય ક્યાં નો છો
ધારી કોઠા પીપર એકલો આવ્યો તો ડોહો એકલો જ આવે હાગમટે તું અહીંયા કઈ ઈ વળી ચીજ અલે નેક્સ્ટ ઓય કળું હાલો નામ બોલો. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા સૌ? ના ના એકલો તો એકલો આવ્યો બોલ ને આ બીજાની એન્ટ્રી હોય જ આવ્યા ગયા હોય એને. ક્યાં ગયો તો? ગારિયાધાર. કેમ? પરમ પૂજ્ય સંત શ્રી વાલમરામ બાપાની તિથિ હતી 137 એટલે અમે ત્યાં ભજનમાં ગયા હતા પ્રોગ્રામ કરવા. કોણ કોણ હતું? ધવલભાઈ ઝાલા હતા, વિવેકભાઈ વાહ વાહ, ધવલે સારું ગાય છે અને વિવેકે બહુ સારું ગાય છે. ફેન ફોલોવિંગ કેવડું એનું, હું સૌ એનો ફેન. બીજું અપેક્ષાબેન પંડ્યા. ઓહો, અપેક્ષાબેન પંડ્યા કોઈને પ્રેમ ન કરાય વાળા ઈ. તું હું ગયો તો? હું કલાકાર જ છું. હેનો? હું હાસ્ય કલાકાર. હવે તારું મોઢો તો ખાવું ભાવે એમ નથી. હાસ્ય કલાકારનો દીકરો. સારું લે, બાયોડેટા ભરાઈ ગયો. કેટલા જણા બાળ વાવ્યા હતા હિતેશ? 20 જણા. 20 જણા હું ધક્કા ખાવ. કંઈક ભીડ થાય એવું તો જીવો. 15 મિનિટ વહેલો બોલાવી લીધો. કેમ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો એટલે. તો 15 મિનિટ વહેલો હું કામ બોલાવી લીધો? એ કે ચિંતા નહીં કર, 15 મિનિટ આવતા ભાવમાં તને થોડીક વધારે દઈ દેવું. ડાયરાની 15 મિનિટ બહુ કિંમતી હોય. પણ જો મોડો આવ્યો હોત ને તો તારી બાજુના 5 જણા તને હથવારો કરાવત. 5 જણા મારી બાજુના. એટલા બધા મોટા ખાણવાનું ઉપાડ્યો નથી, ઉપડ્યો છે. કેમ? એ બધા ઉનાળુ વેકેશનમાં આદમી બધા દીવ ગયા હતા. એમાં શું થઈ ગયું? કે એવું નહોતું. દીવ ગયા એમાં પેલો વાળા કેવો વળી ગયા, બીજો વાળા કેવો વળી ગયા, ત્રીજો નોટો વળી ગયા, એટલે સીધા અહીંયા આવે. બહાર નીકળી દાઓ. અત્યારનું છોકરું વાલું શું કામ લાગે? 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1000 રૂપિયાના કપડાં પહેર્યા હોય, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના ચોપડા હોય, 1000 રૂપિયાનો પાણીનો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમી રહે. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો હોય, 150 રૂપિયાની સેન્ડવીચ હોય. અત્યારનું છોકરું નિહાળે જાય એટલે 8-10 હજારનું છોકરું હોય. આપણે હતા સૂર્યનારાયણ આમ કિરણો પૃથ્વી ઉપર પાથરતા એકાદું કિરણ પીડ્યું હોય, ઝગમગારા માળે. આ લુપ્ત થઈ ગયું બધું. ચાંદી ચાંદી પ્યોર પોપડા વાળી ચાંદી. ઠેલા જ કઈ હતા નહીં. લાલ પીળી લીલી સતારી ટાકેલી ઢીગમાં મુખવાસ ભરવા લઈ જવાની, ભણવા લઈ જવાની. નબળું ઘર હોય તો હાથી સાપ સિમેન્ટમાંથી થેલીઓ બનાવતા. ખેડૂતનું ઘર હોય તો યુરિયા ખાતરની થેલીઓમાં થેલીઓ સીવડાવતા, લાંબા નાકા વાળી. સમજ્યા? આમ પુષ્પત તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હતા. હું કામ થેલી લહરી ન જાય, મારો કહેવાનો ભાવ. પુષ્પા તો હમણાં આવ્યું. એમાં અમારો ગભો બરોબર આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં પણ આવે, ગોફણીઓ કરતો કરતો આવ્યો. સાહેબ કે ગભા નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે ધોડ્યો. એમાં અમારા સાહેબુ હતા, માસ્તર. યા લાસ્ટ ટાઈમ. ઓ થેન્ક યુ. સાહેબ કે 7 વાગે આવતો હતા, વહેલો આવતો હતા. એ કે વહેલો આવું કે મોડો આવું? નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દો સાહેબ, મારે આગા પાછું થાય. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવે છે, એની પાસે જે ઇતિહાસ પીડા ને એ તો હજી ચોપડા ને જ ચીડાવો. મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરકો બન્યો? ઉપરથી પાણી ટપકે કે ના ના અમારા 7 પેઢીઓના ફોટા અહીંયા લાગે એમ છે કે ના ના તો 3 પેઢીથી હું ઉપાડા લીધા. તાજમહેલ કઈ લીધે.
ભણાવવું જ હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. સાહેબ કે ભાઈ ઉપરથી આવે એવું થાય. હવે બધું આવશે બેનો ભાઈઓ. પ્રશ્ન બીજો, બોલો, ઉતાવળ રાખો, નિહાળ ખોટી થાય, ધવલભાઈ ઝાલાને બેહારવાના. બાટલો ને બાટલીમાં શું ફેર? કેમ એના દાંત કાઢે છે? વજન વાળો પ્રશ્ન છે. ફરીથી બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? બાટલો છે ને ડોક્ટર સાહેબને નસ ગોતીને સડાવવો પડે, બાટલીની મેળા મેળા ચડે સાહેબ. પ્રશ્ન ત્રીજો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળ હોય ઉડે. એને ક્યાં ગારિયા તાર લાડવા ખાવા લાવવાના હતા. મજા આવે, આનો આનંદ હતો. મૌખિક ફરિયાદો આવતી હતી, અત્યારે લેખિકમાં આવે, ફેર એટલો છે. પણ છેલ્લી વાત લઈને મારે ભાઈને રજૂ કરવા છે. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. એટલે મને એમ થયું કે મેં કીધું આ 1.5 કલાક થયા એટલે દાંત કાઢું છું, કોઈના ચહેરા ઉપર સ્માઇલ નહીં, સ્માઇલ ન હોય ને, અમે અહીંથી બોલીએ ને તમને મજા ન આવે ને, તો અમને ઘેરે જાય એટલે નીંદર ન આવે. શું કામ ખબર? અમે નીતિથી પીરવું ન હોય એટલે અમને નીંદર ન આવે. મેં કીધું આના ચહેરા ઉપર એક ખાલી સ્માઇલ આવી જાય ને, તો મેં કીધું ગંગા નાયન, મેં કુદરતી હું છું ને, મેં કીધું આને સફાકરા કદાચ સંભળાવું, અને જો એના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય, મેં વળી સફાકરું બોલ્યો. હાંડા ધ્રુડિયા પાંજરા વાળા હાંકળે બાગ સુટી પાંગ બોલી ગામડામાં પિયા હાંક બાંગ જાણે સુતા દેહ જમુજાળા બચુટા પે નાંગ જાણે કુતા આસમાને કતો ફૂટી જમી તાં જાળા ફાળા પેગુ વાળા વેલકાળ વેરી જાગે પાંડવાળા રંગ કાળા રકતાળા પુ બજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડે કાળી બંદુ કાળી વાગર તું એકણા જાણે કે કરે ઠણે કે પાંખરા કડી જાણે કે જરદા કાક ઉઠીએ દદા રણ કે સિંધવારા કડણ કે ઉઠીએ રોગા ઠણ કે મામલે હુરા કૈર માર જારે હનુમંત ઘોમવાને હનુમંત ઘોમવાને લંકડાળા જેમ હાયા વેરી હુંડા વાળા જોન થોડિયા વિશે કે જાણે થોડે દીએ ગામડામાં લૂંટવાને પડે ધક મારી દમરોળી જને કહેવાય કમે અંદા થોડીએ પાંજરા વાળા હાંગલે બાંગ સુટી બાંગ બોલી ગામડામાં પિયા હાંગ બાંગ જાને સુતા દે હિંદ મુજાળા બચુટા પે નાંગ જાને ટુટા આસમાન કતા ફૂટી જમીતા જાળા ફાળા તેકુ વાળા પ્રલકાળા વેરી લગે પાંડવાળા રંગ ગાળા રકતાળા દૂર બજાળા ઉઢેરા વાળા નોર પડે પડે તાળે બંદુ તાળે વાગર નતું એકણ જાણે કે કરી જાણે કે વાંગ રાગડે જાણે કે જરદા કાક ઉઠીએ દદાર રણ કે સિંધ વાળા જાણે કે ઉઠીએ રોગ ઠણ કે મામલે હુરે કૈર માર 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 હવે અહીંયા કાઈ હસલ નહીં ને ન્યાય કાઈ હસલ નહીં, કાંઈક તો હસલ થવો જોઈએ. તમારી વાહ હોય ની કલાકારની હવા હોય, તૂટી જાય આમાં માણા, ગળાની નસમું ખેંચાઈ જાય, પછી આંખું લાલ થઈ જાય તો શું કે ખબર? 2-3 નાખીને બેઠો હોય છે. આ મજા આવે તોય વાંધો, ન મજા આવે તોય વાંધો, ભેગા 500 રૂપિયા લાવો, મજા આવશે. એટલે મેં કીધું આમાં નો મજા આવે, એટલે મેં કીધું કદાચ અને હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન સંભળાવું જો એના ચહેરા ઉપર લાઇટ આવે ને સ્માઇલ આવે ને તો ગંગા નાયક. વળી પાછું મેં જય કપી કરાલ વાનંદ ચોર કપી સુમન ચંદ છવી કલ કિશોર લત વેદ લાઈક પ્રભુ લઈ લલાટ યલ પ્રગટ ચંદ્રની ગુરુ કાટ મુખ મુરત કાય સુરપ કુંજ માલ બબ કાય સાય સુરપ જલક બાલ બલ કાંત ચોર કાંડા બરોડ કલ દુત જય ચમર મરણ કોટ દિલાન ધન કટી મટક દોટ કટી કમર કાંત અનુસરત કોટ લંકા હલ હકમત લકાર કલ કલલ કલય દલ ગસ કટાર દત્તિક જપટ કતલ ભરત છે ઓકાર હાથ હડમત છે ઓકાર હાથ હડમત છે. कभी कराल वानंद जोर कभी सुमन चंद छवि बल किशोर लिख विद नायक प्रभु लय ललाट यल प्रकट यंजनी उर काट मुख मुख कह जुट कुंज माल मुख कह साय जुट दिल बाल बल कांद रो कांडा बरोड कल दुत जय परमरन कोट दिलान घंटटी मटक दोट कटि कमर का अनुजगत कोट लंका हलन अजमत लकार कल कलल कलय दल गस कटार सत्य मटक सर सर ओकार आठ अड़ मत है ओकार आठ अड़ मत बल सियावर रामचंद्र भगवान की તો એને મજા ન આવી. બસ મારે બે જ વસ્તુ કેવી છે, મને આજ બોલવા ગયો નો મજા આવી. એટલે 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો, ભાઈ ધવલભાઈ ઝાલા
એમાં હિન્દીમાં લખેલું કુછ સમજાય એસા બોલો. પાછું પાણીમાં ગયું. મેં કીધું હવે મારી ખોડિયાર ભલું કરે જય. મેં કીધું ભોદલરામ બાપા જય, જલારામ બાપા જય, વાલમરામ બાપા. ઉગે ને કોઈ ન પૂગે. અણઘટા આવી પડે ઘટમાં દુઃખના ઘા, નાભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં. જેથી માં હુજાડે ને તેથી દરિયામાં રસ્તા દેખાય. સાહેબ હુજાડવી જોઈએ, શ્રદ્ધા હોય તો. કુદરતી હું હુજું. હિન્દી ફિલ્મના ગીત મેં દુહામ ધક્કો માર્યા. बणजो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था, पर एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. बस आ आवाज हाकला પડકારા હવે ઓલા માર્યા હતા. તમારી વાહ હોય કલાકારની હવા એટલે મને એમ થયું બેટા હિતેશ ચાલો બીજો દુહો આપો બેટા. એટલે પછી બીજો દુહો આપ્યો. बणजो ने नाक रे गिटार ना मोतियों के हार ना कोई किया सिंगार, फिर भी कितनी सुंदर लगती हो. हमारा कांजी बूटा बारोट चलावाना. તમે એટલું વિચાર કરજો 10,000 ભજનો કાનદાસ બાપુ નારાયણ સ્વામીએ ગાયા ભજનની દુનિયામાં. ઈ સરતાજ છે, એમને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. કે આ ભજન એના સાંભળે છે ને એટલે જ આપણને કંઈક ઉર્જા આવે છે. પછી ગઢડાવાળા જાદુ બાપા ગઢડાવાળા એની કોઠા હોય જ્યારે કોઈ તમારા ગામમાં ક્યાં કઈ પડી છે બાપા, ઉષાગોળનો આદમી નિશાને કરે કામ, ભુહાય ભારતમાં નામ હાસુ હરઠિયો પડે, તારું ભલું થાય દીકરા. સલાળાના કાંજી બુટા બારો એનો એક્સ્ટ્રા ચાર્જ થાય. તમે તો રોજ આવી રહ્યો તો હું કામ મણી કાઢો. આ શરદી વાળાને નો થાય, એને કપાહ તોળાય. અને બહુ તમને વીર રસની વાતો સાંભળવાનો જેદી ઉત્સાહ જાગે ને મારા વાલા, જેદી જિંદગીની અંદર તમે હાવ એમ આમ હિંમત હારી ગયા હોય ને તેદી ઈશ્વરદાનભાઈ ગઢવીને એક વખત સાંભળજો કે વીર રસ વાળી વાતો તમને જીવાડશે. આની મજા છે. પછી છેલ્લો દુહો માર્યો. મેં કીધું બેટા હિતેશ હવે નીકળો, ધવલભાઈ આવે છે. છેલ્લો દુહો આપ્યો. बण भूल तुम्हें भेजा है खत में फूल नहीं मेरा दिल है, ऐ प्रीतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है राजी रे. पात्रीने साइड માં કરીને 600 માંથી 15 આગળ આવ્યા. મને તેડી લીધો. મને કે क्या बात है. મેં કીધું કાઠિયા વાળી બાત है. कहां से लाते. मैं शिफ्टी में આવતા તે મેળા મેળા ઉગતા આયા. પણ જોરદાર તાળીઓથી વધાવો ભાઈ શ્રી ધવલભાઈ ઝાલા. એવો ગર્વો ગાયક છે. ભજનની દુનિયામાં સારું એવું નામ છે. નાની ઉંમરમાં સારું નામ છે. ઈશ્વરની કૃપાથી ભાઈ વિવેક બેન અપેક્ષા અને ધવલને ખૂબ પ્રગતિ કરાવે. એને સાથ આપજો, એને પ્રેમ આપજો. જોરદાર તાળીઓથી વધાવો ધવલભાઈ ઝાલા.